બીજી તરફ ભરૂચ શહેરના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે આતંક મચાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। નજીવી બાબતમાં ઉશ્કેરાઈ ગયેલો શખ્સ કાયદાનો કોઈ ભય ન હોય તેમ જાહેર માર્ગ પર દાદાગીરી કરતો કેમેરામાં કેદ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં તલવાર અને લાકડાના સપાટા લઈને બેફામ હરકતો કરી રહ્યો છે। ઘટનાના સમયે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે નજીવા મુદ્દાને લઈને થયેલા વિવાદ બાદ શખ્સે જાહેરમાં ધાક જમાવવાનો પ્રયાસ કર્યો હતો। વાયરલ વિડીયો પોલીસના ધ્યાન પર આવતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। ભાવિન, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો આપની પાસે? જી, ગતરોજ રાત્રિના મોડા સમયે ભરૂચના મોટા ભોયવાડ વિસ્તારની અંદર તલવાર સાથે એક શખ્સનો વિડીયો બહાર આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયો હતો અને શખ્સ જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા લઈ દાદાગીરી કરતો જોવા મળ્યો હતો। બાબત નજીવી હતી। ઉશ્કેરાઈને તે તલવાર લઈને ધમકી આપતો નજરે પડે છે। વાયરલ વિડીયો બાદ પોલીસે તપાસ સક્રિય કરી છે અને શખ્સની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। સમગ્ર મામલો ગત રોજ રાતના હોવાનું જાણવા મળ્યું છે। જી બિલકુલ, આભાર ભાવિન સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, ગાંધીનગરથી ગોડાઉનમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો। છત્રાલ જીઆઈડીસીમાં ગોડાઉન ભાડે રાખીને દારૂ રાખ્યો હતો। એરાઇશ એસ્ટેટ ફેઝ 4માં રેડ કરતા 2640 જેટલી દારૂની બોટલો, મોબાઈલ અને કાર સહિત કુલ 11.59 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે। આ રેડ દરમિયાન એક શખ્સ ઝડપાયો છે, એક ફરાર છે। ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો ફરાર આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। ગોડાઉન ભાડે રાખીને દારૂ રાખવામાં આવ્યો હતો। તો હવે સમાચારમાં આગળ વાત કરીશું ફાઇનલ ફાઇટની। આઈસીસીની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ ખાતે યોજાઈ છે। આઈસીસી બોર્ડની ઓફલાઈન બેઠક અમદાવાદની ખાનગી હોટલમાં ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવના કારણે સ્થળ બદલીને અમદાવાદ કરાયું છે। વિશ્વ ક્રિકેટના અનેક મહત્વના મુદ્દાઓ પર બોર્ડ મીટિંગમાં ચર્ચા। ક્રિકેટના નવા નિયમો અને વૈશ્વિક વિકાસ મુદ્દે પણ ચર્ચા થઈ છે। આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ અને પ્લાનિંગ મુદ્દે મંથન। આઈસીસીના ટોચના અધિકારીઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ પણ હાજર। તો બોર્ડની ઓફલાઈન બેઠક અમદાવાદની ખાનગી હોટલમાં। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલનો ભવ્ય ફાઇનલ જંગ ખેલાવા જઈ રહ્યો છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે કાંટાની ટક્કરનો મહામુકાબલો થશે। આ હાઈ વોલ્ટેજ મેચને લઈને બંને ટીમોના ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે। ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો થવાનો છે અને એ પહેલાં આપ જોઈ શકો છો કે ક્રિકેટના રસિકો જે છે, ફેન્સ જે બંને ટીમના જે છે તે અહીંયા પહોંચ્યા છે સ્ટેડિયમની બહાર અને તેઓ પાસેથી જાણીશું કે કઈ રીતના તેઓ આ ક્રિકેટના મહાमुकाबला જે છે, आईपीएल महामुकाबला જે फाइनल जंग ने જોઈ રહ્યા છે। क्या नाम है आपका, कहाँ से आए हैं? मैं तो महाराष्ट्र से, पंकज पाटिल नाम है। मैं आरसीबी का फैन हूँ। आरसीबी जीतेगी और विराट कोहली सेंचुरी मारेगा आज। મારું નામ સર ધીરેન છે અને હું પ્રોપર અમદાવાદથી જ છું અને આજે આપણે એવું ઈચ્છીએ અને વિચારીએ, આપણને એટલું કન્ફર્મ શ્યોર છે કે આજે ગુજરાત ટાઇટન્સ જીતશે હોમ ગ્રાઉન્ડમાં। જો કે અમદાવાદમાં મેચ હોવાથી, કેમ કે આપણે ક્વોલિફાયર 2માં જ્યારે જીટી જીતીને પહોંચી છે અહીંયા ફાઇનલમાં એને મહેનત મેળવી છે, તો પ્રોપરલી અહીંયા આજે જીટી પણ જીતશે જ। બિલકુલ, તો આ મહામુકાબલાને લઈને અલગ અલગ જે ફેન્સ છે, બંને ટીમના ફેન્સ જે છે તે સ્ટેડિયમ પહોંચી રહ્યા છે અને બંને ટીમના ફેન્સ જે છે તે પોતપોતાના ટીમને સપોર્ટ કરી રહ્યા છે અને તેમની ટીમ વિજેતા બનશે તે પ્રકારનો આશાવાદ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ રમાનાર છે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે।
ફાઇનલ મેચ પહેલા પોલીસ કમિશનરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેમજ આસપાસના રોડ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું. અનેક વીવીઆઈપી મહાનુભાવોની હાજરીના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. મેચ દરમિયાન 3 આઈજીપી, 11 ડીસીપી, 21 એસીપી, 47 પીઆઈ, 140 પીએસઆઈ અને 2823 જેટલા પોલીસ કર્મીઓ સહિત કુલ 3043 જેટલા પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે. લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે. આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે. જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય. મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનના પોક્સો કેસના લુણાવાડા કોર્ટે કડક ચુકાદો આપ્યો છે. વર્ષ 2024માં પંચમહાલના આરોપી પસવંતકુમાર બારિયાએ 15 વર્ષની સગીરાને ભગાડી જઈ તેનું યૌન શોષણ કર્યું હતું. આ કેસમાં સરકારી વકીલ જયવીરસિંહ સોલંકીની દલીલો અને પુરાવાઓ માન્ય રાખવામાં આવ્યા. સ્પેશિયલ જજ એનજી દવેએ ગુનાની ગંભીરતા જોઈને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. અમદાવાદના બોપલ ખાતે રમશે બાળક ખીલશે બાળક અંતર્ગત રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રેરિત રમશે બાળક ખીલશે બાળક એ એક અદભુત રમકડા એકત્રીકરણ અભિયાન છે. આ પહેલાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આંગણવાડીના બાળકો સુધી રમકડા પહોંચાડીને તેમના બાળપણમાં ખુશીઓ લાવવાનો છે. આ કાર્યક્રમમાં લોકોએ રમકડા વિતરણ કર્યા. પોતાની ખુશીથી રમકડાનું વિતરણ કરીને બાળકોના સ્મિતના સહભાગી બન્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમને સંવેદનાવાળો કાર્યક્રમ ગણાવ્યો છે. આ પણ એક કાર્યક્રમથી બધા નાના ભૂલકાઓને પણ એમ થાય કે ના, આપણે તો રમીએ પણ આપણું જ રમકડું બીજા કોઈને પણ શેર કરી શકે, એ ભાવના એનામાં પણ આવે. અને આ ઉદ્દેશ માન્ય ગૃહમંત્રીશ્રીનો ખૂબ સારો ઉદ્દેશ છે. ગોધરાના નવા નદીસર પાનમ કોતર પર નિર્માણ થઈ રહેલા ચેકડેમને લઈને હાલ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો અને તંત્ર વચ્ચે પરસ્પર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. પાનમ સિંચાઈ દ્વારા અંદાજિત 62 લાખના ખર્ચે આ નવો ચેકડેમ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ તેની બિલકુલ નજીક જ અન્ય એક ચેકડેમ આવેલો હોવાથી સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતાની મુખ્ય આશંકા એ છે કે જો આ નવા ચેકડેમની ઊંચાઈ વધારવામાં આવશે તો ચોમાસા દરમિયાન કોતરના પાણી ઉભરાઈને સીધા ગામમાં ઘૂસી જશે. તેનાથી ભારે નુકસાન થઈ શકે છે. આ ગંભીર રજૂઆતો અને વિરોધના પગલે તંત્ર દ્વારા હાલ પૂરતી ચેકડેમની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે પાનમ સિંચાઈ વિભાગના અધિકારીઓ મીડિયા અને કેમેરા સામે કંઈ પણ બોલવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યા છે, જેણે આ વિવાદને વધુ હવા આપી છે. મારી રજૂઆત એ હતી કે મને જાણવા મળ્યું હતું કે આ જગ્યા પર ચેકડેમ બને છે, તો હું ત્યાં સ્થળ પર ગયો હતો. મેં જોયું તો ઓલરેડી એક ચેકડેમ હતો, ત્યાં પાણી બી ભરેલું જ હતું, ત્યાં ડેમને કોઈ જ પ્રોબ્લેમ થયેલો નહોતો. અને એ જ જગ્યા પર 63 લાખ રૂપિયાનો બીજો ચેકડેમ બનાવવામાં આવી રહ્યો હતો અને કામ ચાલુ હતું. તો મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને અને પાનમ સિંચાઈની અંદર કે જે જગ્યા પર જે ડેમ બનાવવાની જરૂર છે ત્યાં બનાવો, યોગ્ય જગ્યા પર, તો સરકારની ખોટા પૈસા વપરાય નહીં અને એ સારી જગ્યા પર કામ લાગે. અંદર પાણી પૂરની સમસ્યાઓ વધે અને જો એ ચેકડેમ જો જૂના ચેકડેમથી 1 ફૂટ જો ચેકડેમ ઊંચો કરવામાં આવે તો એનાથી ફાયદો કંઈ થવાનો નથી. એટલે આ તો સીધે એવું સાબિત થાય છે કે 63 લાખના નાણાં એ જે પાણી છે એ પાણીમાં જ જવાના છે. એટલે અમારી નમ્ર અરજ છે કે સરકારશ્રીના નાણાંનો આ રીતે વ્યય ના થાય અને આ જ નાણાં જો સારી જગ્યાએ વપરાય તો કદાચ સારા કામ થઈ શકે. તો બીજી તરફ ગામના સરપંચ સહિત અને કેટલાક ખેડૂતો આ નવા ચેકડેમના સમર્થનમાં મજબૂત દલીલો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વર્ષ 2018માં જ હયાત જૂનો ચેકડેમ ક્ષતિગ્રસ્ત હોવાનો સત્તાવાર રિપોર્ટ આવ્યો હતો, જેના આધારે જ તંત્ર દ્વારા અહીં નવો ચેકડેમ બનાવવાનો યોગ્ય નિર્ણય લેવાયો છે. જો આ નવો ચેકડેમ તૈયાર થશે તો વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ચોક્કસપણે સિંચાઈ સુવિધામાં મોટો વધારો થતા ખેડૂતોને લાંબા ગાળે મોટો ફાયદો થશે.
હાલમાં જ્યારે કામગીરી અટકી પડી છે ત્યારે સરકારી તંત્ર ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આગળ વધશે કે પછી રજૂઆત કરતાની ગામ ડૂબવાની ભીતિને સ્વીકારશે તે જોવું રહ્યું. આ કથિત વિવાદ વચ્ચે નવો ચેકડેમ આખરે આકાર લેશે કે યોજના પડતી મુકાશે તેના અંતિમ નિર્ણય પર જ હવે સમગ્ર પંથકની મીટ મંડાયેલી છે. ડેમ છે જે લીકેજમાં છે એ ડેમમાં પાણી રહેતું ને નવો ડેમ બને છે એમાં 200 ખેડૂતને લાભ મળે એવો છે. લોકો એની પર વિરોધ કરે છે. કઈ નહીં બનાવવા દેવો એમ પૈસા ખાવા માટે અરજીઓ ખોટી કર્યા કરે. આ જ્યારે જે કરવાનું હતું તો કોઈ કશું કરતા નહીં. આ ખેડૂતોને લાભ મળે છે ત્યારે લોકો કરવા નહીં દેતા. નો ચેક ડેમ તો લીકેજમાં છે, પાણી રહેતું જ નહીં. બરાબર આવે ત્યારે જ રહેશે, પછી બંધ થાય એટલે નીકળી જાય છે. એટલે નવો ચેક ડેમ બને તો આજુબાજુ વાળા ખેડૂતોને ફાયદો છે. 200 થી 250 300 વીઘા બાજરી થાય એવી છે. અત્યારે બાજરી થાય પણ છેલ્લા પાણી માટે બાજરી હુકાય છે, કારણ કે પાણી ચેકડેમમાં રહેતું નહીં. હવે આજુબાજુ કુવાય રિચાર્જ થાય અને કુવા અત્યારે આજુબાજુના કુવા છે પણ અડધો કલાકથી કલાક જ પાણી કુવામાં ચાલે એવું છે. હવે આ ચેકડેમ બને તો પાણીના સ્તર ઊંચા આવે અને બધા ખેડૂતોને ફાયદો થાય એવો છે આજુબાજુ. એમ અમને જે માહિતી બતાવી કે અમે ભાઈ આ 2 મીટર 1.5 મીટરની વાત લોકો કરે છે, ખોટી ભાવ ફેલાવે છે, પણ જૂના ડેમ કરતી એની હાઈટ જ રહેશે. કદાચ ફૂટ, અડધો ફૂટ કે 1.5 ફૂટ ઊંચો જાય, બાકી વધારે ના જાય. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ ગામ નજીક આવેલી પાણીની કેનાલનું હાલમાં સમારકામ અને સફાઈનું કામ ચાલી રહ્યું છે. જો કે કેનાલ ઉપર આવેલું નાળું અને તેના પરનો માર્ગ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આ માર્ગ પરથી 10 જેટલા ગામોનો દૈનિક વાહન વ્યવહાર પસાર થાય છે. 15 થી 15 ગામોના જોડતો રોડ રસ્તાનો નાળું છે. અને નાળું હાલ જર્જરિત છે. મોટા પોપડા બધા ઉખડી ગયા છે. મેં જોયું અંદર અંદર તો આ નહેરનું કામ ચાલે છે. તો સાથે સાથે પણ અમારું આ નાળું થઈ જાય. મારી હવે નહેરના તંત્રથી વહીવટને મારી વિનંતી છે. પછી શું છે કે ગંભીરા પુલ હાલ થયું એવી હાલત થાય, ગમે ત્યારે આ નાળું તૂટી જાય અને મોટી જાનહાનિ થાય એવું અમને એવું દેખાઈ રહ્યું છે. વર્ષો જૂનું નાળું અને સમારકામ ચાલી રહ્યું છે નહેરનું, અને 10-12 ગામોનો આવર જવર ચાલુ છે. તો ફરી કે આ નાળું સળિયા દેખાય છે, તૂટવાની સંભાવના છે, અને ક્યારે તૂટે એની કોઈ ગેરંટી નહીં. અને અત્યારે નહેરનું કામ સમારકામ ચાલુ છે, તો આ નાળું નવું બંધાય એ અમારી અપેક્ષા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાના નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે. ભવિષ્યમાં કોઈ અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે કેનાલના સમારકામ સાથે જ નવું નાળું અને માર્ગ બનાવવાની ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ માંગણી કરી છે. જો કે અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને ઉકેલ લાવવાની વાત કરી છે. એ નાળું સોજીત્રા ત્રંબોવાડ રોડને ક્રોસ કરે છે. ખંભાત શાખા જે ખરી એમાંથી ક્રોસ થાય છે. અને અમારા ધ્યાનમાં જે દિવસે આવ્યું ત્યારથી આપણે એના સીડીઓમાં ડિઝાઇન કરવા માટે પ્રૂફ ચેકિંગ માટે મોકલ્યું છે. સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી મેળવી લીધેલી છે. આગામી સમયમાં તાંત્રિક મંજૂરી મળેથી કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલું છે. આણંદ જિલ્લાના સોજીત્રા ત્રંબોવાડ ખાતે કેનાલ ઉપર જે આ નાળું આવેલું છે, તો ત્યાંના ગામ લોકોની એવી રજૂઆત છે કે અહીંયાથી ઘણા બધા ગામોનો ટ્રાન્સપોર્ટેશન થતું હોય અને નાળું જર્જરિત હોય, નવું નાળું બનાવવાની માગણી એ લોકોની છે. જે બાબતે અમે સંબંધિત વિભાગને અમારી કક્ષાએથી જાણ કરીશું અને